લાય થપાટાટી જાવ પેલા દઈ દે. તો નથી દેવું. આ ઝૈલાનું નામ લખ્યું લાગે જરૂર. અને ઝયુભાઈ ને ગાઈડમાં ભાઈ હવે ગયા એને ગાઈડમાં તેલ મેકાઈ ગયું છે. કયું છે ને? જાપાની લીચી લીચી લબકતી થઈ જાય તો માણસો તેલનો યુઝ કરવા હાટું કરતા હોય છે. હા એને ગુ ન ઉતરે એ હાટું કરે છે. એમાં એવું છે એ છે ને વધારે પડતા પ્રોગ્રામ કરે એને એમ છે એની માન્યતા એવી છે કે વધારે પડતા પ્રોગ્રામ કરો એટલે ગાયણીમાં તીખાશ વધી જાય. હવે તીખાશ વધે ને એટલે શી તીખું તીખું આવે એટલે બળે. મરચું લાગે મોઢે તીખાવ કેમ ગળામાં બળે એમ એનું મરચું જ્યારે વાહેથી નીકળે ને ત્યારે જે નીકળવાના માર્ગની આજુબાજુની જે ચોમડી છે ને ચોમડી એ ચોમડીમાં બળતા છે. બહુ બળે એ મારા તો આંખમાંથી હોંસું નીકળી ગયા નથી એને હોત તોય ન દે. હવે તું હા ભાઈ એ બળતરા છે ને બહુ વસમી. એ બળતરાથી છે ને ભાઈ તમે ધોવો ને છે સાંભળ તો ખરી એ તમે જે ધોવો ને એ ધોયા પછી તેને આમ લાબુ ચબુ થયા કરે. અડધી કલાક સુધી એમ જ લાય કે પાછળ કોક છે ને કઈક નાખતું લાગે છે એટલે છે ને બહુ જાળવીને તીખું ખાવું એટલે છે ને માપમાં તીખું ખાઓ સમજાય. તીખું ખાતા વડે બહુ જાળ ઉપર બંધાજ આવી જાઓ. અત્યારે એ ટાઈપની સુવિધા છે ભાઈ. કરસંદા જોઈ હોય ને તો તમને ખબર હોય. ગઈકાલે બાજરાનો રોટલો અને કોંદ ખાતા લાગસ હું દરિયા જેવું કામ કાજ છે સમજાય.